જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. એક દિવસ નારદ મુનિ વિચારે કે કૃષ્ણ ભગવાનની તો 16,108 રાણી છે, તો એ બધી રાણીઓ હારે કેમ રહેતા હશે? એવા માટે નારદજીને સંશય થયો કે હાલ એકવાર દ્વારકા જઈને જોઉં કે કૃષ્ણ ભગવાન બધા હારે કેમ રહે છે. તો નારદ મુનિ દ્વારકા આવે છે. ત્યાં જોવે છે તો બધી 16,101 રાણીના બધાયના અલગ અલગ મહેલ. તો પેલા એ રૂકમણીજીના મહેલમાં જાય છે. ત્યાં જોવે છે તો કૃષ્ણ ભગવાન ઝૂલા ઉપર ઝૂલે છે ને રૂકમણીજી એમને પંખો નાખે છે. પછી બીજા મહેલમાં જાય છે સત્યભામાના. ત્યાં ભગવાન કઈક ગેમ રમતા હતા, કઈક શતરંજ રમતા હતા. બીજા મહેલમાં જાય તો ભગવાન નાવા જતા હતા. પછી બીજે આજુબાજુમાં બધા મહેલમાં જોવે ભગવાન કઈક ને કઈક કરતા જ હોય છે. પછી આ નારદ મુનિ માયાને જોઈને એકદમ સંશયમાં થઈ ગયા અને માયામાં એકદમ પોરવાઈ ગયા. એટલે ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન, હું આ તમારી માયામાં અટવાઈ ગયો છું, મને આ માયામાંથી કાઢો. તો કૃષ્ણ ભગવાન કહે છે કે જે મારી માયાજાળમાં ફસાય છે એ સહેલાઈથી નથી નીકળી શકતો. એના માટે ભજન કરવું પડે છે અને સંશયયુક્ત મારી ભક્તિ કરવી પડે છે. મારામાં થોડોક પણ સંશય ન હોવો જોઈએ કે ભગવાન આમ કેમ ને આમ કેમ કરે છે. મને એક પ્રસંગ યાદ આવે છે કે કંસ અને રાવણ, આ જે રાક્ષસો હોય એને ભગવાન ઉપર વિશ્વાસ જ હોય કે આ ભગવાન જ છે. એટલે રાત ને દિવસ કંસ એમ જ ભયભીત જ રહેતો કે કૃષ્ણ મને આવીને મારી નાખશે, કૃષ્ણ મને આમ કરશે, કૃષ્ણ મને આમ. ખાતા પીતા જાગતા ઉગતા કૃષ્ણ ભગવાનનું ચિંતન કરતો. એટલે જ્યારે કૃષ્ણ ભગવાને કંસનું વધ કર્યું ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે કંસ, તે મને બહુ યાદ કર્યો, તે મારા બહુ નામ જપ કર્યા, એટલે હું તને મારું નારાયણ સ્વરૂપ દેખાડું છું. આ મારા પ્રિય ભક્તોને પણ દુર્લભ છે જોવા માટે. ઘણા એવા ભક્ત છે જેને મારી ભક્તિ કરીને આખી જિંદગી કાઢી નાખી, તો પણ હું આ સ્વરૂપ નથી જોઈ શકતો. પણ તે મારા આટલા નામ લીધા, આટલું મારું સ્મરણ કર્યું કે હું તને આ સ્વરૂપ દેખાડું છું. નામ જપનું ફળ મળે છે. એ રાવણને પણ એમ જ રામ ભગવાનના નામ જપતો રહેતો, રામ આમ કરશે, રામ તેમ કરશે, એટલે એ બેને મોક્ષ મળ્યો. એમ આપણે પણ ભગવાનનું નામ જપવાનું, ભગવાનની ભક્તિ કરવાની. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.